મુંબઈ ફાયર બ્રિગેડનો એક એક્સપિરિયન્સ અમે લોકો જ્યારે ટ્રેનિંગમાં ગયા હતા ડિવિઝનલ ઓફિસરની, ત્યારે એક 10 વર્ષની નાની છોકરીએ 5 લોકોના ધુમાડામાંથી જીવ બચાવ્યા હતા. અચ્છા. તેનો કેસ સ્ટડી મેં કર્યો હતો અને મેં જોયું કે એ છોકરીએ એના સ્કૂલમાં એક ટ્રેનિંગ લીધી હતી ને ત્યાંના મુંબઈ ફાયર બ્રિગેડના એક બ્રેવેસ્ટ ઓફિસરે એમને ટ્રેનિંગ આપી હતી કે કોઈ પણ આગ લાગે ત્યારે ધુમાડાથી લોકો મરતા હોય છે, તો એમનો જે હેન્ડકરચીફ છે, રૂમાલ છે, એ ભીનો કરીને બાંધી દેવાનો હોય છે નાક પાસે અને ક્રાઉલિંગ કરીને, એટલે કે જમીનદોસ્ત બનીને નીચે ક્રાઉલિંગ કરીને ઇવેક્યુએશન કરવું. જે લોકો ઉપરથી ગયા અને એ લોકો બેહોશ થઈ ગયા હતા, અનકોન્શિયસ થઈ ગયા હતા, પણ જે લોકો એના છોકરીની પાછળ ક્રાઉલિંગ કરીને નીચેથી બહાર આવે એ બધા સેફ એસેમ્બલી પોઈન્ટ ઉપર આવીને બચી ગયા હતા. એ કેસ સ્ટડીને બહુ જબરજસ્ત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ડિક્લેર કર્યો હતો અને મેં પણ એનો સ્ટડી કર્યો હતો. એટલે સ્મોક મેનેજમેન્ટને કંટ્રોલ કરવું અને એનાથી બચવું ની એક સ્પેશિયલ ટ્રેનિંગ પણ તમામ ઓક્યુપન્ટ્સે, હમણાં જ મેં જાપાનની એક સ્કૂલમાં ડ્રીલ જોઈ હતી કે તેના સ્ટુડન્ટ્સને એ લોકો હેન્ડકરચીફ બાંધીને એક દોરી બાંધી દેલી અને નીચેથી એ લોકોને પસાર કરતા હતા કે બિકોઝ સ્મોક ઇઝ લાઇટર દેન એર, એ હંમેશા ઉપર ફર્શ પર ચેમ્બર થતો હોય છે, હંમેશા જે સ્મોક છે હંમેશા ઉપર જ જતો હોય છે. તો બને એટલું નીચે જઈને તમે ઇવેક્યુએશન્સ અને ક્રાઉલિંગ કરીને ઇવેક્યુએશન કરી શકો છો અને સેફ એસેમ્બલી પોઈન્ટ ઉપર પહોંચી શકો છો. જી